તો વડોદરા પાલિકા સંચાલિત તળાવમાં દારૂની મહેફિલના દ્રશ્યો સામે આવ્યા છે। ગોરવામાં તળાવમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો। કૃષ્ણસાગર તળાવ પાસે દારૂની મહેફિલ ચાલતી હતી તો સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં જાહેરમાં દારૂની મહેફિલો અહીંયા થઈ રહી છે। દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। તો સંસ્કારી નગરી વડોદરામાં एक पछी एक एवी घटनाओं सामे आवी रही है जे वडोदरा ने संस्कारी नगरी कहे छे तेना उपर अनेक सवाल उभा करे छे। थोड़ा दिवस पहला ज एक विडियो सामे आव्यो ज्यां नवरात्रि में चुंबन थई रह्या हता। हवे एक वधु एक विडियो सामे आव्यो। नहीं, अभी 11 बजे आज मैंने सीटी उटी मार के मैंने गेट बंद किया हूँ। ये मीडिया वाले सर लोग में 11:10 को अंदर में एंट्री हुआ है। मुझे आवाज़ दिया, मैंने गेट खोलने गया था। वहाँ पे गेट खोला, ये लोग इधर था तो मैं उनके पीछे ही हम खड़ा था। जब तक ये पीछे वाले गेट है ना जो टूटेला उधर है, उधर हर रोज़ ही दारू वाले रहता ही है उधर। मैंने कितना बार पुलिस को बुलाया हूँ, पुलिस वाले उनको ले जाता है और ले करके फिर बाद में जो भी करता हो फिर, लेकिन 1 दिन पे 2 दिन पे आता ही है उधर। तो आपको फिर डर लगता है उनको भगाने में? डर लगता ही है तो मैं 100 नंबर करता हूँ, 100 नंबर वाले उनको पकड़ के ले जाता है, फिर चालू ही रहता है। मेरा केबिन भी पीछे वाले तोड़ दिया है तो मैं आगे के गेट पे बैठा रहता हूँ। ऐसे गुंडे जैसे लुखे तत्व सब है, बहुत रंग का पब्लिक यहाँ आता है सर। गार्डन बंद में भी गेट तरफ के भी आता है और चालू में भी आता ही है। तो मना करता हूँ, ना मानता है तो मैं 100 नंबर करता हूँ। क्या नाम है आपका? मेरा मिथिलेश यादव नाम है सर। कहाँ के हो? तो दृश्य જોઈ રહ્યા છો વડોદરાના કૃષ્ણસાગર તળાવ છે ત્યાંના દ્રશ્યો છે જ્યાંથી દારૂની બોટલ ગ્લાસ મળી આવ્યો છે। એક બેગ છે એની આસપાસમાં બંને વસ્તુઓ પડી છે। એટલે મતલબ કે થોડી જ વાર પહેલા જ્યારે વિડીયો સામે આવ્યો તેના પહેલા જ કોઈએ અહીંયા દારૂની મહેફિલ માણી હતી તેવા દ્રશ્યો આ દેખાઈ રહ્યા છે। એટલે કે વડોદરામાં એક પછી એક ઘટનાઓ એવી સામે આવી રહી છે જે વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે તેને લાંછન લગાવી રહી છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં એક સુંદર તળાવ આવેલું છે જેનું નામ છે કૃષ્ણસાગર તળાવ। ખૂબ જ રમણીય આ તળાવ છે અને આ તળાવની જે સિક્યુરિટીની જવાબદારી સૈનિક સિક્યુરિટીને આપવામાં આવી હતી। પાલિકાએ જ તેમને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે અને સૈનિક સિક્યુરિટીના જે બ્રાન્ચ મેનેજર છે કામાકર પ્રસાદ પાંડે અને તેના 2 અન્ય કર્મચારીઓ અહીંયા બાગ અને તળાવની સુરક્ષાને બદલે અને જળચરના સુરક્ષાને બદલે પોતે અહીંયા માછીમારી કરે છે અને અહીંયા માછલીઓની મિજબાની માણે છે અને જનતા રેડ થઈ અને આ અધિકારીઓને પકડવામાં આવ્યા। જો કે પાલિકા હજુ સુધી પણ ક્યાંક ભીનું સંકેત થયો તેવા અહીંયા આરોપ પણ છે। ત્યારે સ્થાનિકો સાથે વાત કરીશું। પિંડલભાઈ, આ સમગ્ર ઘટના એટલા માટે ગંભીર છે કે જેને જવાબદારી સોંપવામાં આવી તળાવના સુરક્ષાની, પરંતુ તે જ અહીંયા મિજબાનીઓ માણે છે। અહીંયા દારૂની મહેફિલ પણ ચાલી રહી છે, તળાવમાં માછીમારી ખુદ સિક્યુરિટીના કર્મીઓ કરી રહ્યા છે। તમે જુઓ કે આ કૃષ્ણસાગર તળાવ છે અને અમને ઘણી બધા સ્થાનિક લોકો અહીંયા વારંવાર રજૂઆત કરી હતી કે અહીંયા મચ્છીમારીનો રાત્રે 12 વાગ્યા પછી ધંધો થાય છે। એટલે અમે 26મી તારીખે રાત્રે 2 વાગે સવારમાં 2 વાગે અહીંયા જનતા રેડ કરીને જનતા રેડ કરતાં અહીંયા 3 ઈસમો પકડાઈ આવ્યા હતા। એક જે છે એટલે પછી ખબર પડી કે આ તો સિક્યુરિટી એજન્સીના બ્રાન્ચ મેનેજર કામાખ્યા પ્રસાદ પાંડે, દેવેન્દ્ર યાદવ જે ફિલ્ડ ઓફિસર છે અને પ્રકાશભાઈ એકાઉન્ટન્ટ, આ 3 રંગે હાથે અહીંયા માછલી પકડતા જાડ નાખતા પકડાઈ ગયા। અહીંયા લગભગ 50 થી 60 જેટલી માછલીઓને એમને મારી નાખી હતી। એટલે અમે અહીંયા આવીને એમને પૂછ્યું ત્યારે અમને ખબર પડી કે આ લોકો તો જેને રક્ષા કરવા માટે મોકલ્યા છે એ જ લોકો અત્યારે રક્ષણ કરનારા જ ભક્ષક નીકળ્યા છે। એટલે ખૂબ દુઃખની બાબત છે ને આની અંદર ભીનું સંકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અમે આ બાબતની જાણ પાર્ક્સ એન્ડ ગાર્ડન અને સિક્યુરિટીના હેડ જે મંગેશ જયસ્વાલ સાહેબ છે એમને પણ ટેલિફોનિક દ્વારા જાણ કરી, પરંતુ એમને સમય નથી કારણ કે એ બધું માલ ફિક્સનિંગ થઈ ગયું એવું લાગે છે મારું। તમે પણ હતા જ્યારે અહીંયા રેડ થઈ ત્યારે? હા। અચ્છા, તમને એવું લાગ્યું કે નશામાં હશે એ લોકો? નશામાં હતા એવું લાગ્યું છે, પણ એ ટાઈમે કોઈ દારૂની બોટલ કે એવું કંઈ પકડાયું નહોતું, પણ માછલીઓ પકડાઈ હતી। અચ્છા, અને તમને કેવી રીતે ખબર પડી કે પછી ઘણા દિવસથી તમે લોકો વોચમાં હતા? અમે ઘણા દિવસથી ચેકિંગમાં હતા। પબ્લિકે કીધું હતું કે અહીંયા થાય છે, પણ અમે ડાયરેક્ટ ટાર્ગેટ નહોતો કર્યો। અમે અમારું કમ્પ્લીટ પ્લાન ગોઠવીને ટાર્ગેટ કરેલા હતા। અચ્છા, અહીંયા માછીમારી પર પ્રતિબંધ છે? અહીંયા પ્રતિબંધિત વિસ્તારનો બોર્ડ મારેલું છે। અહીંયા સિક્યુરિટી 24/7 365 દિવસ 24 કલાકની સિક્યુરિટી મૂકેલ છે। પણ જો સિક્યુરિટી હોવા છતાં પણ જો આ કૃત્ય કરી શકતા હોય અને પોતે પાછા બ્રાન્ચ મેનેજર, ડાયરેક્ટર અને એકાઉન્ટર હોય તો પછી નાના માણસોને તો શું? એટલે સિક્યુરિટીના જ અધિકારીઓ જ કરતા છે, સિક્યુરિટી કર્મચારીઓ શું બોલવાના છે? હા, એ જ છે ને, સિક્યુરિટીના કર્મચારીઓ જ હતા। આ કેટલો ગંભીર વિષય છે દાદા કે આ રીતે તળાવની જે માછીમારી સુંદરતા છે ને અહીંયા આ પ્રકારનું અહીંયા દારૂની મહેફિલો થાય, માછીમારી થાય। કોર્પોરેશને
આમ જનતા માટે આવો સરસ ગાર્ડન વોકિંગ માટે નાના બાળકો માટે બનાવ્યો હોય અને એના તળાવમાં જ્યારે એક પ્રતિબંધિત વિસ્તાર હોય જે માછીમારી કરવી હોય એવા જગ્યા પર જ્યારે જે વ્યક્તિઓને જે સિક્યોરિટી એજન્સીને જ્યારે જવાબદારી સોંપવામાં આવેલી હોય ત્યારે એના જ કર્મચારીઓ જ્યારે આવા માછીમારી કરતા હોય અને માછીમારી કરીને રાત્રે સુધીમાં આવી મહેફિલ માણતા હોય એ તમામ ગંભીર બાબત કહેવાય. આ બિલકુલ ના ચલાવાય. આ તપાસનો વિષય છે. કમિશનર સાહેબે આમાં પણ ભયંકર રીતે ધ્યાન દોરીને જે તે એજન્સીઓને જે કોન્ટ્રાક્ટ આપ્યો જેની પાસે ગંભીરમાં ગંભીર પ્રકારમાં પગલાં લેવા જોઈએ અને ના છૂટકે એને ટર્મિનેટ પણ કરવી જોઈએ એવી અમારી આમ જનતાની માંગણી છે. કૃષ્ણસાગર તળાવમાં અહીંયા દારૂની મહેફિલો ચાલે છે, અહીંયા લોકો કરે છે, તેના બી પુરાવા મળ્યા છે. માછીમારી પણ થાય છે. કોઈ માછીમારી એકલું ન કરતું હોય દારૂની મહેફિલમાં જ એને માછીમારી અહીંયા મળી જતું હોય એટલે અહીંયા જ આ સ્વર્ગ સમાન કૃષ્ણ તળાવ બન્યું છે અહીંયા નશેડીઓ માટે. અને તેમાં અહીંયા સૈનિક સિક્યુરિટીના અધિકારીઓ સામે જ નશેડી હોવાના આરોપ છે અને તેઓ જ અહીંયા પોતે નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાના આરોપ પણ સ્થાનિકો લગાવી રહ્યા છે અને તેમની સામે કડક કાર્યની માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.